Hi friends, આજનો આપણો ક્વેશ્ચન છે. ઇન ટુડે લેક્ચર વી કેન ડિસ્કસ અબાઉટ કાર્નોટ સાયકલ. કે આજનો આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 5 માર્કનો, જે પેપરમાં પૂછાય જ છે. એ છે કાર્નોટ સાયકલ. ઇન 1824, સદી કાર્નોટ conceived an idealized theoretical engine in which the working compound undergoes a cycle, every part of which is reversible. It is the simplest possible cycle with respect to second law. કે સદી કાર્નોટ નામના વૈજ્ઞાનિકે 1824માં એક આઈડિયલાઇઝ થિયોરિટિકલ એન્જિન બનાવ્યું હતું કે જે ટૂંકમાં સાયકલિક આખી પ્રોસેસ છે અને એવરી પાર્ટ જે છે એ રિવર્સિબલ છે. ને આ સિમ્પલેસ્ટ ફોર્મ છે સાયકલનો કે જે સેકન્ડ લોને ટૂંકમાં કન્સિડર કરે છે. તો સૌથી પહેલાં આકૃતિ જોઈએ એ એન્જિનની, તો એને હીટ એન્જિન કહેવામાં આવે છે. હીટ એન્જિનના ટોટલ 4 કમ્પોનન્ટ છે. પહેલું છે સોર્સ એક્સ, પછી બીજો કમ્પોનન્ટ છે સ્ટ્રેન્ડ ઝેડ, ત્રીજું છે સિંક વાય અને ચોથું છે સિલિન્ડર. ઇન ધીસ સિસ્ટમ આફ્ટર એ કમ્પ્લીટિંગ એ નંબર ઓફ રિવર્સિબલ પ્રોસેસ returns to its original state, hence the name cycle. બરાબર, કે આ રિવર્સિબલ પ્રોસેસ છે. બરાબર, ને ઓરિજિનલ સ્ટેટમાં એ સાયકલ કમ્પ્લીટ થાય છે અને પાછી આવે છે. તો ધીસ ઇઝ અ વન ઓફ એ આઇડેન્ટિકલ સાયકલ. એઝ ધ પ્રોસેસ વોઝ ફર્સ્ટ ડિવાઇઝ બાય એ ફ્રેન્ચ એન્જિનિયર સદી કાર્નોટ. બરાબર, કે આ પ્રોસેસ જે છે એ સૌથી પહેલાં ટૂંકમાં ડિવાઇઝ કરવામાં આવી છે, જેનું એ ફ્રેન્ચ એન્જિનિયર હતા સદી કાર્નોટ, ને એના નામ ઉપરથી ટૂંકમાં કાર્નોટ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. એન આઈડિયલ મશીન ટુ ડેમોન્સ્ટ્રેટ ધીસ સાયકલ ઇઝ નોન એઝ કાર્નોટ એન્જિન. કે આખે આખું મશીન છે એને ટૂંકમાં આઈડિયલાઇઝ નેમ ઓળખવામાં આવે છે કાર્નોટ એન્જિન તરીકે. તો હવે આપણે હાઇલાઇટ જોઈએ કે જેની હાઇલાઇટ ફિગર 1માં તમને આપેલી છે. હવે એનું કન્સ્ટ્રક્શન જોઈએ. ધ પ્લાન ઓફ એ કાર્નોટ હીટ એન્જિન ઇઝ shown in figure 1. E is a cylinder whose walls are non-conducting and base is a perfect conductor of heat. કે E એટલે કે જે સિલિન્ડર છે એ ટૂંકમાં નોન કન્ડક્ટિંગ વોલનું બનેલું છે કે જેમાં કોઈ પણ પ્રકારનું કન્ડક્ટન્સ થતું નથી. ને એનો જે બેઝ છે એ પરફેક્ટ કન્ડક્ટર છે, કે એ વાહક છે કોનો, હીટનો, કે જે હીટને પોતે કન્ડક્ટ કરે છે, શોષે છે. એન આઈડિયલ ગેસ ઇઝ સિલેક્ટેડ એઝ અ વર્કિંગ કમ્પાઉન્ડ. કે આઈડિયલ ગેસ જે છે એને વર્કિંગ કમ્પાઉન્ડ અથવા સબસ્ટન્સ તરીકે લીધેલું છે. ઇટ ઇઝ અ ટેકન ઇન ધ સિલિન્ડર ઈ. કે આઈડિયલ કમ્પાઉન્ડ અથવા તો આઈડિયલ ગેસને સિલિન્ડર ઈમાં ફિલઅપ કરેલો છે. એક્સ ઇઝ નોન એઝ સોર્સ. કે સોર્સ તરીકે એક્સને લીધેલું છે. વાય જે છે એ સિંક છે. એન્ડ ઇટ ઇઝ મેન્ટેન એટ એ લોઅર કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T2. કે જેને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T2 એ ટૂંકમાં મેન્ટેન કરવામાં આવે છે. બરાબર, એક્સ જે છે એ હોટ બોડી છે ને એને હાયર કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T1 એ મેન્ટેન કરવામાં આવે છે. એક્સને T1 એ મેન્ટેન કરે અને વાયને T2 એ મેન્ટેન કરે. અને ઝેડ જે છે એ પરફેક્ટલી નોન કન્ડક્ટિંગ સ્ટ્રેન્ડ છે કે જેના ઉપર સિલિન્ડર કન્ટેનિંગ છે અને વર્કિંગ કમ્પાઉન્ડ જે છે એના ઉપર કેપ કરેલો છે બોટમ તરીકે. એટલે ઝેડ જે છે એ સ્ટ્રેન્ડ છે એવું આપણે વિચારી લેવાનું છે. હવે સાયક્લિક ઓપરેશન જોઈએ તો ટૂંકમાં 4 પ્રકારના રિએક્શન થાય છે. કાર્નોટ સાયકલમાં 1 મોલ તમે આઈડિયલ ગેસ એન્ક્લોઝ પોઝિશનમાં ઈમાં ફિલઅપ કરી દો છો. બરાબર, ધ વર્કિંગ કમ્પાઉન્ડ ઇનસાઇડ ધ સિલિન્ડર ઇઝ સબજેક્ટ ટુ એ સાયકલ ઓફ 4 ઓપરેશન પરફોર્મ ઇન સાયક્લિક ઓર્ડર. કે 4 ઓપરેશન ટૂંકમાં એમાં થાય છે કે જે તમને આકૃતિમાં પી વર્સિસ વીના ડાયાગ્રામ ઉપરથી આપેલું છે. બરાબર, પીવીનો ડાયાગ્રામ જુઓ તો P1, P2, P3 ને P4, એવી રીતે V1, V2, V3 અને V4. તો એ ટોટલ 4 પ્રકારના એમાં રિએક્શન થશે. બરાબર, પેલું આઇસોથર્મલ હશે, બીજું એ ડાયાબેટિક, ત્રીજું વળી પાછું આઇસોથર્મલ અને ચોથું એ ડાયાબેટિક. પહેલાં બેમાં એક્સપાન્શન થાય એટલે ઉપરની બાજુએ ખુલશે એન્જિન, અને બીજા બેમાં દબાશે એટલે સિન્ક્રોનાઇઝેશન થશે, સંકોચન થાય. આપણને ખ્યાલ હોય તો બાઇકનું એન્જિન આવે તો એમાં કેમ ઉપર નીચે અપ એન્ડ ડાઉન થાય, તો એ ટાઈપથી એક્સપાન્શન થાય અને સિન્ક્રોનાઇઝેશન થાય. તો પેલું આઇસોથર્મલ એક્સપાન્શન છે. બરાબર, આઇસોથર્મલ એક્સપાન્શન જોઈએ તો એમાં V1 to V2
એમાં ઇન્ક્રીઝ થશે અને પ્રેશર P1 ટુ P2 ડિક્રીઝ થશે, કારણ કે એક્સપાન્શન છે એટલે પ્રેશરમાં ઘટાડો થાય અને વોલ્યુમ કેવું થાય, વધી જાય, કારણ કે જગ્યા વધી ગઈ ને, સ્પેસ વધી ગઈ. તમારે એવું જ વિચારી લેવાનું પિસ્ટન જેવું કામ છે. પિસ્ટન કેમ તમે ઉપર કરો તો જગ્યા વધી જાય તો વોલ્યુમ વધી ગયું, કારણ કે આઈડિયલ ગેસ છે, જગ્યા વધારે મળશે એટલે જગ્યા વધશે ને પ્રેશરમાં ઘટાડો થશે ને ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઉપરથી તમે લખી શકો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ માઇનસ ડબલ્યુ મેક્સિમમ. એને ઇક્વેશન નંબર 1 કહી દો. હવે આઇસોથર્મલ ચેન્જ છે એટલે ડેલ્ટા E બરાબર 0 થાય, તો ડેલ્ટા E બરાબર 0 લઈએ તો ક્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ મેક્સિમમ. તો કાર્નોટ સાયકલ ઉપરથી Q2 ઇઝ ઇક્વલ ટુ W1, W1 બરાબર PdV બરાબર, એને ઇક્વેશન નંબર 3 કહી દો. ફોર આઈડિયલ ગેસ PV બરાબર શું હોય, nRT. તો ટેમ્પરેચર શું છે, T2 છે, તો P બરાબર આપણને શું મળશે, RT2 છેદમાં V. પીને કરતા બનાવીએ એટલા માટે RT2 છેદમાં V, એને કહી દો ઇક્વેશન નંબર 4. 4માંથી 3ને 4ની વેલ્યુ જે છે એ 3માંથી બાદ કરીએ તો W1 ઇઝ ઇક્વલ ટુ RT2 dV બાય V. હવે W1 ઇઝ ઇક્વલ ટુ RT2 હવે લિમિટ બાંધી દઈએ V1 ટુ V2 dV ડિવાઇડ બાય V, એને ઇક્વેશન નંબર 5 કહી દો. હવે W1 ઇઝ ઇક્વલ ટુ RT2 હવે લિમિટ કાઢવી હોય તો ln V2 છેદમાં V1. તો આ થઈ ગયું ઇક્વેશન નંબર 6 બરાબર. તો આ થઈ ગયું પહેલી પ્રોસેસ માટે. હવે આપણે સેકન્ડ પ્રોસેસ લઈએ જે છે એ ડાયાબેટિક એક્સપાન્શન, કે હવે થોડુંક ટૂંકમાં એક્સપાન્શન થશે. આકૃતિમાં આપણે જોઈએ તો B ટુ C, પહેલામાં હતું A ટુ B, હવે બીજામાં આવશે B ટુ C બરાબર. પહેલું જે હતું એ હતું આ A ટુ B, હવે બીજું આવશે એ ડાયાબેટિક B ટુ C બરાબર. તો હવે B ટુ C માટે વાત કરું તો V2 V3 ઇન્ક્રીઝ થાય અને P2 P3 હજી ડિક્રીઝ થશે, હજી પાછું એક્સપાન્શન જ થાય છે. પહેલાં હતું એના કરતાં પિસ્ટન વધારે ઉપર થશે. ડ્યુ ટુ એ ડાયાબેટિક પ્રોસેસ Q રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ 0 ઇન ઇક્વેશન નંબર 1. તો ડેલ્ટા E બરાબર માઇનસ W2 થાય, W2 બરાબર માઇનસ ડેલ્ટા E, તો W2 બરાબર માઇનસ CV dt. આ ફર્સ્ટ લો એકોર્ડિંગ છે, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ CV dt. તમે ચોથા સેમમાં થર્મોડાયનેમિક ચેપ્ટર શીખી ગયા છો, એમાં તમને ખ્યાલ છે CV dtનો, એનો ડાયરેક્ટ ઉપયોગ કર્યો છે. તો ઇક્વેશન નંબર 8 W2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ CV T1 માઇનસ T2 dt બરાબર શું લખી શકાય, T1 માઇનસ T2. તો એને ઇક્વેશન નંબર 9 કહેવાનું છે. હવે એક્સપાન્શન થઈ ગયું, હવે પિસ્ટન જે છે એ નીચે આવશે એટલે સિન્કોનાઇઝેશન થાય, તો C ટુ D લેવાનું છે. હવે ત્રીજી પ્રોસેસ આપણે જોઈએ અહીંયા આ વાળી C થી D વાળી, તો એ આઇસોથર્મલ ચેન્જ છે. ઓકે, તો આઇસોથર્મલ ચેન્જ માટે આપણે જોઈએ તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. આપણે જે રીતે પહેલાં માટે જોયું હતું ને એવી જ રીતે સ્ટેપ 3 માટે આવશે, પણ એમાં વોલ્યુમમાં ઘટાડો થાય એટલે V3 થી V4 ડિક્રીઝ થાય અને P3 થી P4 ઇન્ક્રીઝ થાય. ટેમ્પરેચર T1 કેવું આવશે, કોન્સ્ટન્ટ. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. ડેલ્ટા E બરાબર 0 તો Q બરાબર શું મળશે તમને, W3. W3 ઇઝ ઇક્વલ ટુ PdV. W3 ઇઝ ઇક્વલ ટુ RT1 dV બાય V. PV બરાબર RT1, સો P ઇઝ ઇક્વલ ટુ RT1 ડિવાઇડ બાય V. તો W3 બરાબર RT1 V3 ટુ V4 dV બાય V, એને કહી દો ઇક્વેશન નંબર 10. હવે લિમિટ આપણે લખી છે એ લખી નાખીએ, વેલ્યુ મૂકી દઈએ, લિમિટ કાઢી નાખીએ તો RT1 ln V4 ટુ V3, એને કહી દેવાનું છે ઇક્વેશન નંબર 11. હવે જે રીતે બીજું સ્ટેપ હતું એ રીતે ચોથું સ્ટેપ એ ડાયાબેટિક સિન્કોનાઇઝેશન D2A V4 ટુ V1 ડિક્રીઝ થાય, P4 ટુ P1 ઇન્ક્રીઝ થાય, T1 ટુ T2 થશે, Q રિવર્સિબલ બરાબર 0. તો ડેલ્ટા E બરાબર માઇનસ W4. W4 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E, W4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ CV dt ને W4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ CV T2 માઇનસ T1. તો ટોટલ વર્ક ડન જે છે એ 4 પ્રોસેસમાં છે ને સાયક્લિક પરફોર્મન્સ છે A ટુ B, B ટુ C, C ટુ D ને D ટુ A. વળી પાછું જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં પહોંચી ગયા. તો હવે ટોટલ વર્ક આપણે લખવું હોય તો W મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ W1 વત્તા W2 વત્તા W3 વત્તા W4. હવે ઇક્વેશન નંબર 6, 9, 11, 13ની કિંમત આપણે 14માં ઇક્વેશનમાં મૂકીએ તો W મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ RT ln V2 માઇનસ V2 ડિવાઇડ બાય V1 માઇનસ CV T1 માઇનસ T2 પ્લસ RT ln V4 ટુ V3
પ્લસ ટી ટી1 માઇનસ ટી2. હવે આ જે બે પદ છે એ કેન્સલ આઉટ થઈ જશે. આ સીવી વાળા પદ. હવે બે પદ વધે, RT2 ln V2 બાય V1 પ્લસ RT1 ln V4 ટુ V3. હવે હું અહીંયા વચ્ચે નિશાની જે છે એ ચેન્જ કરી નાખું, માઇનસ કરી નાખું, તો છેદ ક્યાં આવી જશે? અંશમાં, ને અંશ ક્યાં આવી જશે? છેદમાં. બરાબર. તો W મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ RT2 ln V2 ડિવાઇડ બાય V1 માઇનસ RT1 ln V3 ડિવાઇડ બાય V4, જેને તમારે કહેવાનું છે ઇક્વેશન નંબર 15. હવે તમને ખબર છે એફિશિયન્સી બરાબર શું થાય? તો કે એફિશિયન્સી ઈટા ઇઝ ઇક્વલ ટુ W મેક્સિમમ ડિવાઇડ બાય Q2. તો હવે આપણે W મેક્સિમમની કિંમત આમાં મૂકીએ તો ઈટા અથવા એન બરાબર RT2 ln V2 બાય V1 માઇનસ RT1 ln V3 બાય V4 ડિવાઇડ બાય RT2 ln V2 બાય V1, એને કહી દઉં ઇક્વેશન નંબર 16. હવે જેમાં એ ડાયાબેટિક ચેન્જ થાય છે એમાં આપણે V3 V2 બરાબર V4 V1 લખતા હતા, V3 V4 મળતું હતું, ત્યાં V2 ડિવાઇડ બાય V1 લખતા હતા. તો બધે સરખાવી નાખવાનું. તો RT2 ln V2 બાય V1 માઇનસ RT1 ln V2 બાય V1 ડિવાઇડ બાય RT2 ln V2 બાય V1, બધી જગ્યાએ આપણે V2 V1 મૂકી દેવાનું. હવે R ln V2 V1 કાઉન્સમાં T2 માઇનસ T1 R ln V2 V1 ઇન્ટુ T2. તો ઈટા એન બરાબર T2 માઇનસ T1 મળે ડિવાઇડ બાય T2, એટલે Q2 માઇનસ Q1 લેસ ધેન કેટલું થશે? 1 થશે. તો એને ઇક્વેશન નંબર 18 કહી દેવાનું. તો ટોટલ હીટ જે એબ્ઝોર્બ બાય સિસ્ટમ છે કેન નોટ બી કમ્પ્લીટલી કન્વર્ટેડ ઇન્ટુ વર્ક. The efficiency of an actual engine is always less than unity. કે યુનિટી કેટલા કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. તો T2 માઇનસ T1 ડિવાઇડ બાય T2 છે એ લેસ ધેન 100 હોય, તો એન વર્ક એફિશિયન્સી આપણને 100% કરતાં કેટલી મળશે? ઓછી મળશે. તો અહીંયા ઇક્વેશન નંબર 21 જે છે એ અહીંયા પ્રૂવ થયું કે 100% કોઈ પણ વર્ક છે એ ડન થતું નથી. તો કાર્નોટ સાયકલ જે છે એ અહીંયા સુધી જ છે. હવે કાર્નોટ થિયરમ આવશે, જ્યાંથી આપણે આવતીકાલે ચાલુ કરશું. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આભાર.